वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामिनारायण। પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશયમાં કરશો લગારજી. પ્રગટને ભજી પાયમાં કઈ ભવ પારજી. ખગ મૃગ જાતિ નરને નારજી. નર નારી અપાર ઉધરા પ્રભુ પ્રગટને પામી વળી. તેહના જેવી પ્રાપતિ નથી કેની જો સાંભળી. જેની સાથે જેમાં રેમાં જીવન પુરુષોત્તમ પ્રાણ આધાર. ઘડા મળ્યા ઢળ ઢળ્યા કહો કોણ આવે તેની હાર. જે દર્શ સ્પર્શ પર બ્રહ્મનો નિત્ય પ્રત્યે પાયમાં નર નાર. સદા સર્વદા સંગ હરિ પાયમાં આપ્યા હરિએ સુખય પાર. એવું રજવાસીનું સુખ સાંભળી શિવજીને થયો મને સોચ. કોની પ્રશંસા સાંભળે તો કંઈક તો થાય જ. આ મોટા મોટી વાત છે. શિવજી ભગવાન હતા, એને મોટામાં મોટો પસ્તાવો થયો. શિવજી હવે આવીને ઊભું રહે. કહ્યું પામત જન્મ પશુપાળનો તો રેત નહીં કાંઈ પોચ. કદાચ પશુપાળનો જન્મ આવ્યો હોત તો ખોટ ન રહેત. પોચ એટલે ખોટ, તો ખોટ ન રહેત. એવી એ પ્રગટ ભક્તિનો શંભુએ કર્યો સત્કાર. બ્રહ્માને જે ભાગન આવી તે પામ્યા વ્રજના રે નાર. બ્રહ્માને જે
ભાગમાં નવી વ્રજના રહેનારા ને ગાયું ધોનારા, દૂધ વેચનારા, માખણ વેચનારા, ભરવાડણ, એને પાપ એને આવી ગયું. બ્રહ્માને ન આવ્યું. શંકર ભગવાનને એમ થયું કે રહી ગયા. હવે આ વાત કરી તો પણ એને ખટકે. આ તો ભાગવતમાં લખી છે, બધી વાત તો લખી જ છે. પણ સાંભળનારાને હને પાત ઉપડી જાય છે. કોઈ પણ વાત કરે એ કઈ ખોટી નથી હોતી. એમને એમ ગોબાવતા હોય વાત ખોટી હોય. નિષ્કુળ સ્વામી કેટલી જગ્યાએ લઈ ગયા. બ્રહ્માએ ભાંગી હરિ આજ્ઞા, જોયું નિજ સુતાનું સ્વરૂપ, જોતા મતી રતિ નવ રહી વળી ગે તીર. હાલો એ તો દેવ જ કહેવાય ને. આ વાત કહે શાસ્ત્રમાં લખેલી જ છે ને, તો શું કરશો? જેને આડું હાલવું છે તો આડા જ હાલવાના છે. વાતને કોઈ ખોટી કહી શકે એમ જ નથી. માફી માંગી, શાંત થઈ ગયું. પછી ખબર પડી કે આ તો સાચું જ છે. એના જ લોકો એ જ કે છે ભાઈ આ તો જૂનું લખેલું છે, જો આપણે છપેલું છે તો શું કરશો? સ્વામિનારાયણ સર્વોપરી છે ને છે જ. એમાં હાવ સાદી સરળ ને સીધી વાત. તમારા મા બાપ છે ને છે, તમને એમાં ગમે એટલા કહે તો કોઈ માને ખરા? તમારા મા બાપ છે એ છે ને, સ્વામિનારાયણ સર્વોપરી છે એ છે જ. જે સમય જેનો અવતાર એ સર્વોપરી જ ગણાય. રામ ભગવાન એ સર્વોપરી છે, કૃષ્ણ ભગવાન એ સ્વામિનારાયણ સર્વોપરી કીધા કૃષ્ણને. એટલે ભાઈ જેને જેનો યોગ થયો, જેનાથી જેને પ્રાપ્તિ થઈ, સંતોષ થયો, એને સર્વોપરી કેમાં તમને શું ધક છે? તમે કેવા મળો ને તમારું ચાલવા મળે. શાસ્ત્ર વાંચવા નથી અને ગોબાવું છે. જોજો કેવું આવે તમે કહેજો. અજે અતિ દિન મીન થયો. હવે આ શું કરો? અજ એટલે બ્રહ્મા, મીન એટલે માછલું. એ માછલો થયો. આ ચોખ્ખું જ લખ્યું ને. અજ અતિ દિન મીન થયો, પામવા પ્રસાદી કાજ. પ્રસાદી રહી ગઈ એટલે માછલું થયા પ્રસાદી ખાવા માટે બ્રહ્મા. તો આ દેવોનું અપમાન કહેવાય કે એ દેવનો મહિમા કહેવાય? પ્રગટનો મહિમા કહેવાય. પ્રગટની પ્રાપ્તિ એને ન થઈ એટલે માછલું થવું પડ્યું. તે પાયમાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પાયમો સુરરાજ. સપનામાં એને નથી. ગોપી ગોવાળી લાભ લઈ ગયા. દેવતાઓ લાભ ન લઈ શક્યા. ભાગવતમાં લખ્યું દેવતાઓ પણ ઈચ્છે છે કે અમારો મનુષ્ય મૃત્યુ લોકમાં અવતાર થાવ, અમારે કઈ પુણ્ય હોય તો. એ પ્રાર્થના કરે છે. બીજું દર્શન આપ્યું. વાલ્મીકે વખાણ્યા વાનર ને, વ્યાસે વખાણ્યા પશુપાળ. તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જસ વિશાળ. વાલ્મીકે વાનર ને વખાણ્યા. વાનરની પ્રાપ્તિ બધાયથી શ્રેષ્ઠ કહી. આ મારી તમારી વાત નથી, આ તો વ્યાસ નારાયણની વાત છે. ત્યાં કોઈ કેવા કેમ નથી જતા? હે શું કરે તમે જોજો. એને પ્રગટની ભક્તિ હતી, એની પ્રશંસા કરી. ઓલા રહી ગયા. નિષ્કુળાનંદ સ્વામી હવે સાર લખે છે. સૌ પ્રગટ સેવી સુખી,
સુખ પામ્યા તમે સાંભળજો સુજાણ મળી ડાયા સાણા રહ્યા દેખતા સુખ પામ્યા વ્રજવાસી વળી ડાયા ને સાણા બુદ્ધિશાળી બધા રહી ગયા વ્રજવાસી ખાટી ગયા હે સ્વપ્નમાંય નથી આવતું એને આ બધાએ પ્રશંસા કરી હવે છેલ્લી કડી લખે એમ પ્રગટ ભક્તિ સૌ ઉપરે એથી ઉપરાંત નથી કાય નિષ્કુળાનંદ નિશ્ચય વાર્તા સૌને સમજવી મનમાં પ્રગટ સિવાય કઈ ઉપરાંત કઈ નથી પ્રગટ એટલે તમે શું કહેશો આ મોટી જો પ્રગટની વાત ગળે ઉતરે આપણે કોઈ પ્રગટ ન કહેવાય આપણે પ્રત્યક્ષ કહેવાય પ્રગટ હોય દેખાતા નથી પ્રત્યક્ષ દેખાય છે પણ દેખાતા જીવ છે એ પ્રગટ છે તમે જોવો છો જીવ ન હોય આમાં તો તમે હાલી છે પણ દેખાતો નથી આમ પ્રગટ ભગવાન છે પણ દેખાતા નથી તારતમ્યપણાથી ભગવાન નથી દેખાતા ખાલી એટલી જ વાત સમજવાની છે અણુને વિશે ભગવાન છે પણ દેખાતા નથી આને કહેવાય પ્રગટ પ્રત્યક્ષની વાત એ આંખની સામે હોય તો પ્રત્યક્ષ છે ક્યાંય પ્રત્યક્ષની વાત તો ક્યાંક જ આવે પણ પ્રગટની વાતો હરેક ગ્રંથની અંદર આવે ભાગવતમાં આવે આપણું પ્રગટનો અર્થ કેવો કરી નાખ્યો કે સામે પ્રત્યક્ષ અને પ્રગટ કરી નાખ્યા એ પ્રગટ કહેવાય આપણે સ્વયં બાપા માટે લખીએ છીએ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી છે જેમ ભગવાન પૃથ્વી ઉપર છે મોટા સંતો પણ પૃથ્વી ઉપર છે જેમ જીવ પૃથ્વી ઉપર છે એમ ઈશ્વર પૃથ્વી ઉપર છે માયા પણ પૃથ્વી ઉપર છે બ્રહ્મ પણ પૃથ્વી પરબ્રહ્મ પણ પૃથ્વી પર દેખાતા નથી ચારે અનાદિ છે દેખાય તો તમે માનો પણ એને જોવા માટે સાધનાઓ કરે છે બધા સંતો સાધના કરે ઋષિ મુનિઓ કરે તપસ્વીઓ કરે દેખાતા નથી પેલા પ્રગટનો અર્થ હું અને પ્રત્યક્ષનો અર્થ એને જ કરતા ફાવતો નથી તો ખબર કેમ પડે ભાઈ થોડાક થી પેલા મેં દ્રષ્ટાંત આપ્યું શાસ્ત્રમાં લખ્યું જીવત જીવે શું આપણી શિક્ષાપત્રમાં જીવ છે જેમાં જીવ હોય ને એ પ્રગટ કહેવાય આ પૃથ્વી ઉપર જેટલા જીવો છે ભગવાન પ્રગટ જ છે એના કર્મ ફળ પ્રદાતા પ્રમાણે ભગવાન એમાં રહ્યા છે ફળ આપે ભગવાન પ્રગટ જ છે પણ પ્રત્યક્ષ એ કહેવાય નહીં પ્રગટ છે ક્યાં છે એ ખબર નથી કારણ કે જીવ છે ને એ કોઈ દિવસ નાશ થતો નથી બીજામાં પ્રવેશ કરે મારે જે વૃત્તાંતમાં લખ્યું કે પૂર્વે જે થઈ ગયા એને તમે દેખો છો તો કે ના એ તમારો દીકરો થઈને થયો હોય એ તમારો બાપ થઈને થયો પછી જેમ પૂર્વે થઈ ગયા એને ભૂલી ગયા છો એમ વર્તમાન કાળને ભૂલી જાઓ મારે એવું લીધું છે તો ખરા જ ક્યારે નાશ નથી થતા પૃથ્વી ઉપર જ છે પણ આપને દેખાતું નથી દેખાય તો મનાતું નથી મનાય તો સમજાતું નથી આ બધી મોટી માથાકૂટ શાસ્ત્રમાં છે એની રીતે આ વાતો વાર હું કહું છું માતા પિતા મને તો સમજાતું નથી છે જ પ્રત્યક્ષ શ્રીજી મહારાજે છૂટે
એમ પ્રગટ અને પ્રત્યક્ષ બેયના ભેદ ન પડે. આ બેયનો ગોટાળો આપણે કરીએ. પ્રત્યક્ષ એ ને પ્રગટ એ. વચનામૃતમાં મહારાજ લખ્યું આત્મા વચનામૃતમાં કે શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા તે ઘણા એમ માન્યું કે બે જગ્યાએ જણાવ્યા, તો ઘણા એવું માન્યું કે ગયા એવું માન્યું. પણ બીજી જગ્યાએ જણાવ્યા એ છે તો ખરા, ગયા જ નથી કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર. સ્વામિનારાયણને કેવું પડ્યું છઠ્ઠા વચનામૃતમાં, કૃષ્ણ જ છે પણ દેખાતા નથી. રામે છે પણ જેટલા અવતાર થઈ પૃથ્વી ઉપર છે પણ દેખાતા નથી. એને કહેવાય પ્રગટ. પ્રગટ હોય દેખાય નહીં, પ્રત્યક્ષ દેખાય. આપણો જીવ પ્રગટ છે એટલે આપણે બધી ક્રિયા કરી શકીએ પણ દેખાતો નથી. ખાલી દ્રષ્ટાંત સમન્વય કરો તો જીવ જ જીવે. જીવની અંદર પાસે ભગવાન વાસુદેવ રહ્યા છે ત્યારે જીવ કામ કરી શકે છે. જો જીવની અંદર ભગવાન રહ્યા ન હોય તો જીવની અંદર તો અનંત જીવો છે, કરોડો છે, અબજો છે, નિખરવા જીવો છે. ભગવાન તો છે પણ કારણ કે એમાં રહેલા અંતર્યામી રૂપે છે, દેખાતા નથી. સમજાય વલ્લભભાઈ? કેવી વાત છે? સમજાય તો આપણે કઈ કે આ કેમ લખે છે? પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી અક્ષર નિવાસી નથી લખતા, તો જોગી બાપાનું જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે લખીએ છીએ. એ ભગવાનના ભક્ત સાકાર છે. એને એમ મને કે જોગી સ્વામીને માને, જોગી સ્વામી નથી માનતા. જોગી સ્વામીનું જે જ્ઞાન છે એની ઉપમા આપણે લખીએ છીએ. પ્રગટ છે પણ દેખાતા નથી. જોગી સ્વામી દેખાય છે પ્રગટ. એમ જીવ પ્રગટ છે પણ તમને દેખાતો નથી. જો તમારે જોગી સ્વામી જો હોય તો જોગી સ્વામી હાલીને, અરે શ્રીજી મહારાજ પણ ચાલીને આવે. જો માનો કે પુંડરીક પાસે ભગવાન આવતા હોય તો આપણી પાસે ન આવે? આપણી હજી એ ક્ષમતા નથી થઈ એટલી. એમ પૃથ્વી ઉપર તો છે જ બધા તત્વો. આપણે એમ માની છીએ કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી શ્રીજી મહારાજ ને લખાય છે? નથી લખાય. જોગી સ્વામી નથી લખાય. મોટા સંતોને લખી. આ તો એક સંસ્થાને નિયમ પ્રમાણે અક્ષર નિવાસી ગયા. એ તો વચનામૃતમાં લખ્યું છે. ઘણા એમ મને બીજી જગ્યાએ જણાવ્યા ગયા નથી. બે વિભાગ તો હોય જ. એમ તમારે સમજી રાખવું આપણે કયા હેતુથી લખીએ છીએ. જોગી સ્વામીના જ્ઞાનને આપણે લખીએ છીએ. જોગી સ્વામીએ એના ગ્રંથમાં ક્યાંય પણ કોઈ વાત નહીં, એક જ વાત. સ્વામી પોતે બોલ્યા, અમે તો રવિ મંડળમાં રાત ત્રણ દુઃખ નવું નડે. આ મારો સિદ્ધાંત છે. જ્યાં સૂર્યનો ઉદય થાય ત્યાં અંધારું હોય જ નહીં. સ્વામી દ્રષ્ટાંત આપી દીધું. પારસ પામે ધન દુર્બળતા જાય. જ્યાં પારસમણી હોય ત્યાં દુર્બળતા ન હોય, દુઃખ ન હોય. આ બે દ્રષ્ટાંત આપ્યા. તેમ પ્રગટ પુરુષોત્તમને જે મળે. હવે એનો અર્થ તમે કરો ને ત્યારે આ વાત ઉભી રહી. શ્રીજી મહારાજને મળ્યા, કૃષ્ણ ભગવાનને મળ્યા, રામ ભગવાનને મળ્યા, શિવ ભગવાનને મળ્યા, દેવ પાંચ દેવોમાંથી કોઈને પણ મળ્યા. એને જે મળે તેનો મહિમા કોણ ગાય? ભવ બ્રહ્મા દેવો. જો એ જ અત્યારે વાત આવીને ઉભી રહી. એને દર્શન નથી થયા અને મૃત્યુ લોકમાં દર્શન થાય છે. દેવતાઓ પ્રાર્થના કરે છે, અમે ભલે સ્વર્ગમાં રહ્યા પરંતુ અમે અમર બની ગયા તો પણ તમને જે મળ્યા એ અમને નથી મળ્યા. કેવી વાત છે?
આ વાત કોઈને ગળે નથી ઉતરતી. બીજાના શબ્દ સાંભળવીને આપણે આપણું ગુમાવ્યું છે. જ્યારે હું અભ્યાસ કરતો ત્યારે ગીતા ભાષ્ય મારે ભણવાનું હતું. અમે બધા સંતો અભ્યાસ કરતા. ગીતા ભાષ્ય મને સિદ્ધેશ્વર સ્વામી ભણાવતા. હું એક સાધુને તર્કશાસ્ત્ર ભણાવતો. મને કહ્યું કે ટપ્પા નથી પડતા, 3 વખત પૂરું કર્યું પણ મને સમજાતું નથી. મેં કહ્યું 100% તમને ભણાવું, પણ આના સિવાય બીજે સમય કાઢશો તો હું નહીં ભણાવું. તમે જે ભણવા આવ્યા એમાં તમે ધ્યાન દો તો હું તમને ભણાવી. આ 25 વર્ષ પહેલાની વાત છે હો ભાઈ, આજકાલની વાત નથી આ. તેથી મેં એવું એને હું તર્કશાસ્ત્ર ભણાવું, સિદ્ધેશ્વર મને ગીતા ભાષ્ય ભણાવે. જ્યારે એવો અટપટા શ્લોક આવ્યા ગીતા ભાષ્યમાં, ગીતા માન્ય શાસ્ત્ર ભણાવનારા વ્યક્તિ મને એમ કે સ્વામી આ તમારો સિદ્ધાંત, જો આ તમારો સિદ્ધાંત. સામેથી એક શાસ્ત્રમાં તો લખ્યું જ છે પણ આપણે સમજાતું નથી. પછી મારા ગુરુને જ્યારે ગુરુ પૂર્ણિમા આવી ત્યારે જોગી સ્વામીનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતથી કોઈનું નામ નહીં. સ્વામી બાપાએ સાક્ષીતામાં કોઈનું નામ લખ્યું નથી, પણ એ સિદ્ધાંતને વળગી રહ્યો અને મેં ગુરુ પૂર્ણિમા દિવસે સંસ્કૃતમાં પત્ર લખ્યો. પત્ર અહીંયા આવ્યો, વાંચ્યો. ગુરુને પૂછવામાં આવ્યું આ પત્ર તમે લખ્યો કે કૃષ્ણજી સામે લખ્યો? ગુરુએ કીધું મેં લખ્યો નથી, એમને જ લખ્યો. ગુરુને એમ થયું કે મેં વાંચ્યો નથી, મારે વાંચવો હશે. વાંચ્યો તો ગુરુ મને કે ગજબ કરી તે તો. એ કે ગુરુ તમારી પાસે શીખો છું ને તમારી પાસેથી આ જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે. એટલા પ્રભાવિત થયા. એક ગુરુ અહીંયા 2 વખત આવ્યા, માગણી કરી આ સાધુ મને આપો, હું 5 વર્ષ રાખું. સંતોએ ના પાડી, નહીં. 2 વખત મને આપો તો 5 ભાષામાં તૈયાર કરી દઉં. ત્યાં મેં અંગ્રેજી ભણવાની શરૂઆત કરી હતી. ત્યારે સંતો બહુ બીતા, બહુ બીતા. કારણ કે દૂધનો દાજેલો છાયસી ફૂકી ફૂકીને પીએ. સ્વામી બાપાના વખતમાં હરિજીવનદાસ શાસ્ત્રી ભણીને તૈયાર થયા, સ્વામીને ઉપયોગ ના આવ્યો. સ્વામી કે હવે સાધુને ભણાવવા જ નથી. સ્વામીને ઉપયોગ ના આવ્યો. શાસ્ત્રોને શબ્દની અસર થઈ જાય. મારે જયારે ભણવાનું હતું ત્યારે બધા ભેળા થયા. સ્વામીના સિદ્ધાંતે સાથી સ્વામી ના પાડી, મોહન સ્વામી ના પાડી, બધાએ ના પાડી. સાધુ બહાર મોકલાય નહીં. મોકલશું હા, બધાને મોકલશું તો આપણા ઉપયોગમાં નહીં આવે. ખોટું નથી. દૂધના થાક એટલે છાસી ફૂકી ફૂકીને પીતા. એક રમણીભાઈ બાકી હતા, મીટિંગ આખી બેઠી હતી. રમણીભાઈ છેલ્લા આવ્યા ને રમણીભાઈએ કીધું કે તમે શું કહો? તો સ્વામી બાપાના સિદ્ધાંતે સંતોએ સાચા હતા, ખોટું નહોતું. બહાર મોકલા જેવું નથી. અસર થઈ જાય, જ્ઞાનની અસર થઈ જાય, વર્તનની અસર થઈ જાય, બધી અસર થઈ જાય. રમણીભાઈ ખાલી એક જ શબ્દ કીધો, હું સ્વામીની સાથે અમેરિકામાં 2 વખત 3 મહિના રહ્યો. મેં જોયું છે આમાં કોઈ ફેરફાર થાય નહીં.
સંતોએ તરત જ હા પાડી તો મોકલો. પછી ભણીને આવ્યા પછી હજી તો ખાલી પા બકલું જ ભણ્યો. નીલકંઠ સાહેબ ભણ્યા એટલું હું ભણ્યો જ નથી આવ. પણ એ થોડોક ભણ્યો ત્યાં સંતો કે ના હવે તમારે જવું નથી, તમે આ મંદિર સંભાળો. પછી ભણતર પેલું મૂકીને આ મંદિર સંભાળ્યું. અભ્યાસ વસ્તુ એવી છે કે ભલ ભલા ઘૂમરી ખાઈ જાય. એ નિષ્કુળાન સ્વામીમાં આવે, એ સ્વામી બાપામાં આવે. ગમે એવો બુદ્ધિશાળી હોય તેનું કાંઈ આવતું નથી. સમજ્યા? અભ્યાસ કેવી વાત. આ વાત સ્વામી બાપાએ ચોખવટ કરી. પ્રગટ કોને કહેવાય? આપણે વ્યક્તિમાં ઠરેલ કે અમારા માટે જોગી બાપા છે તો બતાવો ને ક્યાં છે. જોગી સાહેબ એમ નથી. જોગી બાપાનો સિદ્ધાંત આ પૃથ્વી ઉપર છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત આ પૃથ્વી ઉપર છે. સિદ્ધાંત કોઈ દિવસ નાશ થતો નથી. રહસ્ય, સિદ્ધાંત ને રુચિ આ ત્રણ છે, એને સામીપ્યપણું છે. એમ છે હો ભગવાનજીભાઈ. તમે જો તમારા માવતરની તમે પરંપરા, કાલ મારે એક જણા ચર્ચા થઈ, તમે એટલો તો વિચાર કરો. 1.5 કલાક ચર્ચા થઈ. તું એટલો બુદ્ધિશાળી, હોશિયાર, અને તારા મા બાપ તો જો, તારા મા બાપ કેવો સત્સંગ રાખે, વહેલા ઉઠી જાય, દર્શન મંગળા, વર્ષો થયા દર્શન મંગળાના કરે છે, હે સાધુને હાચવે છે. અને અમે કેટલા મોટા સ્વામી કે છે, તું તિલકતા લોકો સામે આજે તને સમજાય છે ખાડું આ મારી ભૂલ છે. હવે તું કે મારે આગળ આવવું છે તો કે મારો પાયો હું, તારો પાયો પેલા તું મા બાપ નો થા, તારા કુટુંબની અંદર તું પેલા પ્રતિભા પાય, પછી તું આગળ વધે. ત્યાં સુધી તું આગળ ગમે એટલો ગયો છે તારો જીરો છે. હીરોમાંથી જીરો બનતા વાર નહીં લાગે. કે હાડું એ તો કઠિન છે. એટલી વાત તો જીવમાં ઉતરે. મા બાપ આપણા છે એને પેલા વિશ્વાસ આવવો જોઈએ. મારા દીકરાએ અમારો પરિવાર રાખ્યું, અમારું રાખ્યું નહીં. તમે તમારા મા બાપનું નહીં રાખો તો કેનું રાખશો તમે? કાલ ખૂબ વાત કરી. આ દુનિયામાં અત્યારે મોટામાં મોટી સમસ્યા એ છે, મા બાપનું કોઈ નથી. જેને જન્મ આપ્યો, જેને ભણાવ્યા, જેને મોટા કર્યા, ધંધો કરી દીધો અને આપી દીધું, પછી એના હાથમાં આવ્યું એટલે બધું ભૂલી ગયા. આ વાત જો જીવમાં ઉતરે, ભારતની સંસ્કૃતિ હમણાં આગળ આવી જાય. ઋષિ મુનિએ આજ સમજાવ્યું છે. પેલા તો તમારા છોકરાને તમારી ઘેરે રાખતા જ નહીં. તમારા છોકરાને ગુરુકુળમાં 12 વર્ષ રાખતા. 12 વર્ષ સુધી દર્શન ન થાય, કાંઈ ન થાય. અને ત્યાંથી સંસ્કાર મેળવીને પછી તમારો છોકરો તમારી પાસે આવતો. ત્યારે ભારતની સંસ્કૃતિ ટકી રહી છે. અત્યારે તો ગુણાત્તન સાહેબ લખ્યું એવું છે, ચોરે ચૌટે બજારમાં, હવે તો જ્યાં જુઓ ત્યાં માયા સિવાય વાત નથી. એમાં બચવાની વાત છે હો ભાઈ. વિષયના ઢોલ વાગે ચારેય બાજુ લ્યો. આજથી અમે અમેરિકા ગયા ત્યારે નહોતું આવું. કાલે અમે સંતો બેઠા, મોહન સાહેબ કીધું તમે જાઓ છો ધ્યાન રાખજો કે અમેરિકા ચિંતા રહી અત્યારે, ધ્યાન રાખજો કે આપણું નામ બગડવું ન જોઈએ. કાલ રાતે ભલામણ કરે, બધાને ભેળા કરીને બગડવું ન જોઈએ. મેં કીધું સાહેબ તમારી તો ફરજ છે, તમે કયો છો. પછી ન સમજે તેના કરમ ફૂટ્યા. ભૂલ કરે સાધુ અને નામ સ્વામિનારાયણ નું આવે, ઈ દેખાય છે. ઓલું સારું નથી દેખાતું, આ સાધુ છે તો એનું નામ કોઈ નથી બોલતા. સ્વામિનારાયણ નો છે, એના જેવી વાત છે. ઉધે ઢાકે ભૂલ દેખાય. કાલે ઓલા સાધુ એ ખાલી એક બોલ્યા હતા, કેવા ઉપડી પડ્યા.
ખાલી આમ જેવાને માફી માંગી, ખાલી એટલું હતું માફી માંગી. તો બીજાએ જ કીધું, હા વિચાર તો કરો, ઓલા સાધુ શું કીધું, ભાઈ આ તમારો ગ્રંથ, આ તમારા ગ્રંથ જ મેં વાંચ્યો છે. તો હું જવાબ આપે, તમારા જ ગ્રંથમાં લખ્યું છે, તમે જ છાપ્યું છે, મેં વાંચીને બોલ્યો છું. જો એ ખોટું હોય તો મને કયો. તમે નહોતો, હું એ નહોતો, ત્યારે આ ઘટના ઘટી છે. કોઈ વાંચતા જ નથી તો ખબર. આ વાત તો આજકાલની ક્યાં છે, હવે સાધુ આવી ગયો, એ તો અગાઉનું લખેલું જ હતું. હા, એ કોઈને જોવું નથી. એમ આ બધી વાતે શ્રીજી મહારાજે, એમ જોગી બાપાએ જે સૂક્ષ્મ જ્ઞાન કહીએ ને, જોગી બાપાનું આ સૂક્ષ્મ જ્ઞાન. જોગી બાપાની સામર્થ્યથી કિંમત નથી, જોગી બાપાના ઐશ્વર્યથી કિંમત નથી, જોગી બાપાના પ્રતાપથી કિંમત નથી. જોગી બાપાએ જે વર્તન વાતો એની કરે છે એની કિંમત છે. આ દુનિયામાં વાતો કરનારા તો કેટલાય છે, આપણે તો કાંઈ ફોતરા જેવા કહેવાય. બ્રહ્માંડને ધ્રુજાવી નાખે એવા વાતો કરનારા પડ્યા છે. આપણી વાતોનું કાંઈ ન આવે. પણ આપણે જેવું વર્તનમાં રાખશું ને એટલું જ સ્વામિનારાયણને ગમશે. સમજ્યા? મેં ગઈકાલે વાત કરી, આ પધરામણી તમે કરાવો છો એ આપણા જીવમાં ઉતરી ગયું. અમે વચ્ચે સ્વામી કીધા બંધ કરી ત્યારે તમે બોલ્યા હતા પધરામણી બંધ થઈ ગઈ છે, બહુ નહોતી થઈ, ચાલુ કરાવો ને આ ચાલુ નહીં રહે. એ વાત સાચી જ હતી, પણ એ ટકાવી રાખવું એ કઠણ છે. હરિભક્તોના હાથમાં, અમારી સાધુતા ટકાવી હરિભક્તોના હાથમાં છે. ગામડામાં જાય સામે પોચની મારે કેવું પડે, હું કામે તમે આવું બોલો છો? પોચ અમે ન આપી તો માગી લો, પોચ આપો. અમારું રક્ષણ તમે બધાય છો. તમે અમારું રક્ષણ નહીં કરો તો અમારું રક્ષણ કોણ કરશે? પણ હરિભક્તો જેમ કે બાઈ હારે બોલો, તમે પોચ ન આપો તો હાલશે, આલ્યો રૂપિયા સામે. સાધુને હરિભક્તો જ બગાડે છે. શું કેવું? પણ હવે આ સમય બદલાઈ ગયો એટલે હવે આ વાતું કઈ થાય એમ નથી. એટલે પછી એક આપણે છે ને શાંત થઈ જવાનું, મૌન થઈ જવાનું. મૌન થઈ જાય એટલે કાંઈ કાર્ય કરી શું કે, અરે તું મૌન થઈ જાય ને ભલામણ. તારે પારવું હોય તો ભગવાન તારે ભેરા પડશે, પાડવું નથી તો તને બીજાને અસર થઈ જાય. પાડવું હોય તો તને ભગવાન તારા ભેરા પડશે. એમ આ વસ્તુ એવી છે. આ તો કાલે સ્વામી બધાને બોલાવ્યા. સ્વામી કેમ બોલાવ્યા? કાંઈ મેં તો આ માટે બોલાવ્યા છે, ધ્યાન રાખજો. બીજું કાંઈ તમે બધા મોટા છો, સમજુ છો, વાતું કરો છો, પણ ધ્યાન રાખજો. ધ્યાન રાખ્યા જેવું છે. ગઈકાલે સ્વામી બધાને ભેળા કરીને આ વાત કરી દો. મોટા સંતો તો કહેતા હોય, આપણે ન સમજીએ તો પછી આપણે ભાગ. બોલા 2-3 જણા બોલ્યા, પણ જે બોલતા હતા એને મોટા સિવાય ગયા બધાને. ક્યાં સંપ્રદાય ક્યાં થોડો નાખી દે જેવો છે, કચરા જેવો સંપ્રદાય છે. ગાયકવાડ સરકાર જેને માન આપતો હોય, મોટા મોટા રાજાઓ જેને માન આપતા હોય, એ આ સંપ્રદાય છે. હા, એવી વાત છે. પણ આપણે કઈ એ આપણે આપણું ચાલુ જ રખાય, કઈ બી ન જવાય. હવે એ બોલે છે એટલે આપણે આપણી વાતો ચાલુ, તો સંસ્કાર કેમ પડશે? આપણે ચાલુ જ રાખવાનું. તારે જેટલું દુઃખ દેવું દે. અમારા સ્વામિનારાયણ ભગવાન છે ને છે, અને સર્વોપરી છે, એમાં જરાય મત નથી. એટલે શું થઈ જવાનું છે? કદાચ આપણે મારશે, હે વધુ દ્રઢતા. હા, વસ્તુ એવી છે. આપણે બી જાઉં તો પછી કાંઈ આપણે ભગવાનને મૂકી દેવું એવો અર્થ થાય. ભગવાન તો છે. નંદ સંતોષ દાખલો કર્યો છે એવો અત્યારે દાખલો નહીં પડે. એને તો મહાત્મા ધામ તિલક ચાલો ભણાવતા, જનુ કઢાવતા, તો પણ એને મૂક્યા નહીં સ્વામિનારાયણ. એવો સમય પાછો આવશે, સમજ્યા? કોક રહે.
બીઠા જેટલું રહે બાકી કઈ ન રહે. સજાન સ્વામી મહારાજ